અમદાવાદમાં ધોમધકતા તાપમાં પણ મતદારો વોટ કરી રહ્યા છે તો ઘાટલોડિયાના મતકેન્દ્ર પર કુલર વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે। મતદાન કેન્દ્ર પર મતદારોને હાલાકી ન પડે તેવી વ્યવસ્થા કરાઈ। મંડપ, પાણી, મેડિકલ કીટ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે મતદાન છે અને આ મતદાન એ ગરમી વચ્ચે મતદાન હોવાને લઈને તેની અસર પણ ક્યાંક જોવા મળી છે, પરંતુ અગાઉથી આ ગરમી વચ્ચે મતદાન હોવાને લઈને તંત્ર દ્વારા મતદારોને ગરમીમાં રાહત મળે તે માટેના એ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા, જ્યાં આરોગ્ય વિભાગને સૂચન કરીને જે મતદાન કેન્દ્રો છે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી। જ્યાં જોઈ શકાય છે આ મતદાન કેન્દ્ર જે કર્મચારી શિક્ષા તીર્થ સ્કૂલમાં બનાવેલું કે જ્યાં આ કુલર મૂકવામાં આવ્યા છે, સાથે પાણીની વ્યવસ્થા એ રાખવામાં આવી છે, સાથે મેડિકલ કીટ અને ORS તેની પણ વ્યવસ્થા જે છે એ અહીંયા કરવામાં આવી છે, જેથી કરીને ગરમીની જો અસર કોઈને થાય, એ ડિહાઇડ્રેશન થાય તો તેને એ ORS આપી શકાય અને એને મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપી શકાય। સાથે આ જોઈ શકાય છે કે આ મંડપ એ પણ અહીંયા ઊભા કરવામાં આવે છે, જેથી કરીને આ જે ખુલ્લી જગ્યા હોય અને ત્યાં એ મતદારોએ તડકામાં ઊભા ન રહેવું પડે, સીધો તાપ તેમને ન અડે અને ગરમીમાં રાહત મળે તે પ્રયાસ આ અહીંયા કરવામાં આવે છે। પરંતુ આ પ્રયાસ વચ્ચે પણ ક્યાંક એ ગરમી એટલી છે કે તેની અસર એ મતદારો ઉપર, એ મતદાન ઉપર અહીંયા જોવા મળી છે। ત્યારે અહીંયા જે વ્યવસ્થા છે તેના વિશે આપણે વાત કરીશું અહીંયાના એ ઝોનલ ઓફિસર સાથે। શેખરભાઈ, આ વ્યવસ્થા આજની શું કહેશો? એ ગરમીની અસર એને ટાળવા માટે એ મતદારોને એ વ્યવસ્થા મળે, એ સુવિધા મળે એનો પ્રયાસ એક આમાં અમને સરકાર તરફથી જે ચૂંટણી અધિકારી તરફથી જે કહેવામાં આવ્યું હતું, ગઈકાલથી જ અમે આ બધી વ્યવસ્થા કરી રાખી છે। પીવાના પાણીના જગ પણ અમે બૂથ દીઠ 3 જગની વ્યવસ્થા કરેલી છે, જેથી કરીને મતદારો જે આવે એમને પણ કોઈ તકલીફ ના પડે અને મતદાન માટેનો જે સ્ટાફ છે એમને પણ કોઈ અડચણ પડે નહીં। સાથે સાથે આ જે ભાગ છે ખુલ્લો ભાગ, એ ખુલ્લા ભાગની અંદર પણ મતદારોને કોઈ તકલીફ ના પડે, તડકો ના નડે એટલા માટે ઉપરના ભાગમાં અમે શેડ પણ કરાવી દીધેલો છે, મંડપની વ્યવસ્થા કરાવેલી છે। મેડિકલ કિટની પણ અહીંયા આગળ પ્રોવિઝન કરવામાં આવે છે, દરેક બૂથ દીઠ એક મેડિકલ કિટ આપવામાં આવેલી છે। વ્હીલચેરની પણ અમે અહીંયા આગળ વ્યવસ્થા કરેલી છે, જેથી કરીને જો અશક્ત ઉમેદવાર હોય, અશક્ત કોઈ મતદાતા હોય તો એ ઉમેદવાર આવી શકે અને એને અમે સારી રીતે ચૂંટણીના બૂથ સુધી અમે પહોંચાડી શકીએ છીએ। શેખરભાઈ, આટલી વ્યવસ્થા તંત્રને ખ્યાલ હતો, લોકોને પણ ખ્યાલ હતો ગરમીમાં મતદાન છે, એ વ્યવસ્થા તો થઈ, પણ હજુ પણ લાગે છે ગરમીની અસર એ મતદાન ઉપર છે, માટે ભીડ હજુ એટલી કેન્દ્રો ઉપર નથી? ના, મને તો એવું લાગે છે અહીંયા આગળ કે ભલે ગમે તેટલી ભીડ છે, અરે ગરમી છે તેમ છતાં પણ ભીડ એટલી જ છે અને સવારથી આ જ પ્રકારનો માહોલ અહીંયા આગળ જોવા મળેલો છે।